લગ્ન પ્રસંગ આવે એટલે આપણે કોમ્યુનિટી હોલ અથવા જો પાર્ટી પ્લોટ બુક કરાવતા હોઈએ છીએ, પણ આજે અમે આપને રાજકોટના એક એવા કોમ્યુનિટી હોલ વિશે જણાવીશું કે જે હોલ બુક કરાવવા માટે લોકો એડવાન્સ બુકિંગ કરાવી લેતા હોય છે. કારણ કે આપણે જે કોમ્યુનિટી હોલની વાત કરીએ છીએ તે કોમ્યુનિટી હોલ એક સમયે જેલ હતી, જ્યાં કેદીઓને પૂરવામાં આવતા હતા. પણ હવે આ જેલને રજવાડી કોમ્યુનિટી હોલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા તમને તમામ પ્રકારની સુવિધા મળશે. રાજકોટના રામનાથપરામાં 1892માં બનેલી જેલનું રિનોવેશન કરીને આજે તેને ભવ્ય કોમ્યુનિટી હોલમાં બનાવવામાં આવ્યો છે. વર્ષ 2021માં આ જેલનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. આ જે રામનાથપરા વિસ્તારમાં જૂની જેલ આવેલી છે, આ જેલ 1892માં બનાવવામાં આવેલી હતી. જે તે સમયમાં કેદીઓને રાખવા માટે આ જેલ બનાવવામાં આવેલી હતી. હાલ 2021માં તેનું રિનોવેશન હાથ ધરવામાં આવેલું હતું ને જે તે સમયમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલું હતું ને રાજકોટ શહેર પોલીસને તેને સોંપવામાં આવેલ હતી. હાલ તે રાજકોટ શહેર પોલીસ દ્વારા કોમ્યુનિટી હોલ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોમ્યુનિટી હોલ માટે જે કોઈને પણ એને મેરેજ અથવા તો કોઈ પણ અન્ય ફંક્શન માટે જરૂરિયાત હોય તો તેને ભાડેથી આપવામાં આવે છે. આ કોમ્યુનિટી હોલમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે. જે કોઈ પણ જગ્યાએ રાજકોટ શહેર ખાતે આવું હોય વિશાળ પાર્કિંગ મળી શકે એવું નથી. તેમજ આ કોમ્યુનિટી હોલમાં કુલ 10 રૂમ આવેલ છે. એમાં 8 એટેચ બાથરૂમવાળા છે. વિશાળ અંદર ખુલ્લી જગ્યા પણ આવેલી છે, એટલે ખૂબ મોટો પ્રસંગ પણ હોય તો એ પણ પ્રસંગ પાર પડી શકે છે. એમાં આ જેલ 1892માં જે તે વખતમાં બનાવવામાં આવેલી હતી ને હાલ પણ તેનું ખૂબ જ સારી રીતે રિનોવેશન કરી ને સુંદર રીતે બનાવવામાં આવેલ છે. અને એ આખી રજવાડા ટાઈપ જ કોઈને પણ એને પ્રસંગ માટે રજવાડા જેવું કોઈ પણ પ્રસંગ રાખવો હોય તો એ પ્રસંગ પણ થઈ શકે છે. ને એની દિવાલો પણ એને જૂના જમાના ટાઈપની જ છે. ભાડામાં પોલીસ પરિવાર માટે એક દિવસનું 3000 રૂપિયા છે ને કોઈ પણ એને ખાનગી કે પ્રાઇવેટ વ્યક્તિને એ ભાડે જોઈએ તો એના માટે 15000 રૂપિયા છે. એક દિવસ પહેલા પણ અથવા તો પ્રસંગની અનુકૂળતા એ ગમે ત્યારે એને બુકિંગ કરાવી શકાય છે. પણ જો એને લગ્ન પ્રસંગ હોય તો અગાઉથી બુકિંગ કરાવે તો વધારે સારું છે.